बात करिए तो एक महत्वना समाचार बिहारथी सामे આવી રહ્યા છે તો બિહારના સહરસામાં પેસેન્જર ટ્રેનમાં આગનો બનાવ। સમસ્તીપુર સહરસા ટ્રેનના એન્જિનમાં લાગી આગ। મોડી રાત્રે 3 વાગે સળગ્યો ટ્રેનનો કોચ। મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, કોઈ જાનહાની નહીં। ટ્રેનમાં આગનું કારણ શોધવા તપાસ શરૂ। એક મહત્વના સમાચાર જે પ્રમાણે બિહારથી સામે આવી રહ્યા છે તો બિહારથી એક ગંભીર બનાવ સામે આવ્યો છે। તેના મુજબ બિહારના સહરસામાં એક પેસેન્જર ટ્રેનમાં આગનો બનાવ સામે આવ્યો છે। સમસ્તીપુર સહરસા ટ્રેનના આ એન્જિનમાં લાગી હતી આગ, જેમાં મોડી રાત્રે 3 વાગે આ ટ્રેનનો એક કોચ સળગ્યો હતો, જેને લઈને મુસાફરોમાં ભાગદોડ મચી જવા પામી હતી। જોકે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જોકે ટ્રેનમાં આગનું કારણ શોધવા માટે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્તીપુર સહરસા ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જેમાં મોડી રાત્રે 3 વાગે ટ્રેનનો એક કોચ અચાનક સળગવા લાગ્યો હતો, જેથી કરીને મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી। જોકે તંત્ર દ્વારા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી। જોકે ટ્રેનમાં આગનું કારણ શોધવા માટે હાલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો જે પ્રમાણે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો બિહારથી એક ગંભીર બનાવ સામે આવી રહ્યો છે। તો બિહારના સહરસામાં એક પેસેન્જર ટ્રેનમાં આગનો બનાવ સામે આવ્યો છે। સમસ્તીપુર સહરસા ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી, જેમાં મોડી રાત્રે 3 વાગે ટ્રેનનો એક કોચ અચાનકમાં સળગવા લાગ્યો હતો, જેથી કરીને મુસાફરોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી અને નાસભાગ મચી હતી। જોકે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જેમાં જોકે હજુ ટ્રેનમાં આગનું કારણ શોધવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન સમસ્તીપુર સહરસા ટ્રેન હતી, જેના એન્જિનમાં અચાનક મોડી રાત્રે 3 વાગે આગનો બનાવ સામે આવ્યો હતો। આ પેસેન્જર ટ્રેનમાં આગનો બનાવ સામે આવતા મુસાફરોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી। તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। જોકે ટ્રેનમાં આગનું કારણ શોધવા માટે હાલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક પણ મુસાફરને કોઈ મોટી જાનહાની સામે નથી આવી। તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી રાખવામાં આવ્યા હતા। મોડી રાત્રે 3 વાગ્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી। सूचना मिली कि रेलवे का इंजन में आग लगी हुई है सहरसा फायर स्टेशन को, और सूचना पाते ही हम लोग वहां से एक फोम टेंडर एक वाटर टेंडर गाड़ी लेकर घटनास्थल पर आए और अभी कार्य कर रहे हैं। क्या स्थिति है अभी आग का स्थिति ठीक है, कंट्रोल में है। कितने देर की मशक्कत से ये काबू पाया है? ये तो लगता है लमसम में सिमली बख्तियारपुर हम लोग से पहले से काम का कार्य कर रहे हैं और हम लोग आए हैं, अभी तक काम कर रहे हैं। लगभग 2-2.5 घंटा हो जी जी बिल्कुल। जानवर की जान के अभी तो ऐसा कोई हम लोग को जानकारी नहीं है। क्या नाम है? निरंजन कुमार। कितनी गाड़ी आई थी सहरसा से 2 गाड़ी है, एक फोम टेंडर एक वाटर टेंडर। यहाँ पे? और भी हाँ, सिमरी से आई हुई 2 गाड़ी 3 गाड़ी का लगभग कितनी टोटल गाड़ी? हम 4 से 5 गाड़ी। को जा रहा था, लेकिन 3:40 पे मेमू ट्रेन पे सिमरी बख्तियारपुर प्लेटफॉर्म नंबर 2 पर आग लगी है। इससे यात्रियों को बहुत दुखद यात्रा का सामना करना पड़ रहा है। क्या मतलब कहाँ जाना था? सहरसा हमको जाना था। जी जितेंद्र कुमार हुआ। अभी ये 2 घंटा से सारे यात्री परेशान हैं, इसकी कोई व्यवस्था नहीं की गई है। मेमू स्पेशल है।